माटी थोड़ेरी उपाड़, माटी थोड़ेरी उपाड़, केड़ू न लचका लड़ी रे। जैसे સિદ્ધરાજ રાજા જયસિંહ ઓડ નામની જાતિ જસમાં નામ હતું, એમને કામ કરતા હતા ત્યાં જાય છે અને કહે છે. પછી સતી જસમાં સતીનો જવાબ, ગેલા રાજા ગેલાન બોલ, રાજા ગેલોન બોલ, અમારી કેડીએ તો ગગવેલડીએ. પછી રાજા બોલે છે, ઓ જસમાં મારા ઝરૂકા સ્વભાવ, મારા મેલો સ્વાવ, રૂપાળી કાયાને કા ધૂળ મારોડાય. રાજા તારી રાણીને બેસાડ, રાજા તારી રાણીને બેસાડ, અમારે ઓડોને ઝૂંપડી ઝરૂકા સમાન. જવાબ તો જુઓ સતીનું, જસમાં સતીનું, એક ધૂળ ખોદવા વાળી બાઈનો જવાબ તો જુઓ રાજાને. જસમાં કાયા મોતીડે મંડાવ, હિરલા માણેકે મંડાવ, કાંભીને કંડલા તું હિરલે જડાવ. એ રાજા તારી રાણીને પહેરાવ, રાજા તારી રાણીને પહેરાવ, તારા રે હિરલીએ મારે ઠીકરા સમાન. પછી રાજા ધમકી આપે છે, જસમાં માની જાને મારી વાત, માની જાને મારી વાત, હાથે રે કરીને સાને ઓઢે છે ગાત. પછી જસમાં સતી જવાબ આપે છે, એને સતી કહેવાય. રાજા સતી સિંહણ કહેવાય, સતી સિંહણ કહેવાય, કરે મોત મીઠું સિંહણ ખડનો ખાય. જસમાં રાજાની વાત માનતા નથી અને રાજા જસમાના પતિને મારી નાખે છે અને જસમાં એમના પતિના મસ્તક ખોળામાં લઈને સતી થાય છે અને સિદ્ધરાજ જયસિંહને શ્રાપ આપે છે કે તારા શસ્ત્રલિંગ તળાવમાં પાણી નહીં રહે અને તું વાંજીઓ મરીશ. એવી જસમાં સતી હતા. વાવડે વાતું કદીએ ન ઘરમાં જોવા આવ્યો બૂપ, વાવડે વાતું, વાવડે વાતું કયો ના ઘરમાં, સાંભળીને જોવા આવ્યો ભૂપ. માથે હુંડો તનમાં માટી, ભર્યું પણ રૂપના ઢંક્યું ડકાય. એક રૂપ નતું, તેજ પણ હતું. તેજ કોનામાં હોય? જે સત્પુરુષ હોય કે સતી સ્ત્રી હોય. અને સતી સ્ત્રીને સત્પુરુષની તો આપણે એની સરખામણી તો ન જ કરી શકીએ. માથે હુંડો તનમાં માટી, તેજ ભર્યું, માથે હુંડો તનમાં માટી ભર્યું પણ તેજ ઢંક્યું ના ડકાય. જય સતીમાં.